આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે દરેક મહિલાને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. તો ઘણી વખત જ્યારે આપણે આ રોટલી બનાવવાની તવી હોય તેને ધોઈએ તો ત્યાર પછી જ્યારે રોટલી બનાવીએ ને તો રોટલી ઘણી વખત તેમાં ચોંટતી હોય છે. તો તેના માટે શું ઉપાય કરી શકાય કે જ્યારે પણ રોટલીની તવીને સાફ કરીએ ત્યાર પછી તેને આ રીતે આપણે લૂછી નાખીએ અને જ્યારે રોટલી બનાવવાની હોય રોટલી બનાવતા પહેલાં આ રીતે થોડું તેલ તેમાં લગાડી લઈએ. 2 થી 3 ટીપા આ રીતે આપણે તવીમાં તેલ જો લગાડી લઈશું ને તો ક્યારેય પણ આમાં રોટલી ચોંટશે નહીં અને રોટલી સરસ બને છે. તો હવે જ્યારે પણ તવામાં રોટલી ચોંટે તો તમે આ રીતે આ ઉપાય કરી શકો છો. ક્યારેય પણ તવીમાં હવેથી રોટલી ચોંટશે નહીં. તો આઈ હોપ કે આઈડિયા તમને પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત એવું બને કે ગેસની ફ્લેમ હોય તે સ્લો થઈ જાય અને તેના જે આ બર્નર હોય બર્નરમાં કાર્બન જમા થઈ જાય તો એમાં જે પણ કાણા આપેલા છે તે બધા જ બંધ થઈ જાય છે, જેને કારણે ગેસ પણ વધુ વપરાય છે અને રસોઈ પણ જલ્દીથી બનતી નથી. તો આપણે આને ગેસ રિપેરિંગમાં આપતા હોઈએ છીએ, પરંતુ આને તમે ઘરે જ સાફ કરી શકો છો, ઘરે જ ગેસને રિપેર કરી શકો છો. તો તેના માટે સરળ આઈડિયા છે. તો તેના માટે આપણે અહીં ડુંગળી લેવાની છે. આ રીતે ડુંગળી લઈશું અને ડુંગળીને આપણે 2 પાર્ટમાં કટ કરી લેવાની છે. ડુંગળીની સ્લાઇસ પણ લઈ શકાય, ટુકડો પણ લઈ શકાય. આ રીતે મેં અહીં કટ કરી લીધેલી છે. હવે આ ડુંગળી પર થોડું તેલ લગાડી અને ત્યાર પછી આ બર્નરને આપણે સાફ કરીશું. તો તમે જોઈ શકશો કે આ બર્નર એકદમ ક્લીન થઈ જાય છે અને આમાં જે પણ કાર્બન ચોંટી ગયો હોય તે બધું જ નીકળી જાય છે. કારણ કે તમે જાણતા હશો કે ડુંગળીમાં સલ્ફેટ હોય તો ત્યાં બધું જ ક્લીન કરી નાખે છે અને બર્નર એકદમ નવા જેવા બની જાય છે. તો જ્યારે પણ હવે એવી પ્રોબ્લેમ આવે કે ગેસની ફ્લેમ સ્લો થઈ જાય કે બર્નરમાં આ રીતે કાર્બન જામી જાય તો તમે ઘરે જ આ રીતે બર્નરને સાફ કરી શકો છો. તો જુઓ અહીં બર્નરમાં જે પણ કાણા બુરાઈ ગયા હતા તે સરસ રીતે ખુલી ગયા છે અને હવે આમાંથી સરખી રીતે ગેસ પણ સળગી શકે છે. તો આ રીતે તમે જ્યારે પણ હવે ગેસ બર્નર ખરાબ થઈ જાય તો ઘરે જ રિપેર કરી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણે નવા વાસણો લાવીએ તો તેમાં આ રીતના સ્ટીકર હોય છે, જે સ્ટીકર કાઢવા ખૂબ અઘરા થઈ જતી હોય છે, કારણ કે તેમાં જે ગમ હોય, ગુંદ હોય ને તે એટલું હદે ચોટેલું હોય ને કે તેને આપણે સરળતાથી કાઢી ન શકીએ. આ રીતના સ્ટીકર ફાટી જાય. પછી જ્યારે આપણે રસોઈમાં ગરમ વસ્તુમાં આપણે આ વાસણને એમાં બોળીએ તો તે ગુંદ પછી એમાં જવાની સંભાવના રહે. તો આ સ્ટીકરને તમે સરળતાથી કઈ રીતે કાઢી શકો છો? તો તેના માટે આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને જે પણ વાસણ છે તેને ફક્ત આ રીતે થોડું ગરમ કરીશું ને તો તમે જોઈ શકો છો કે સ્ટીકરને આપણે સહેલાઈથી કાઢી શકીએ છીએ. આ રીતે જો કોઈ પ્લાસ્ટિકની વસ્તુ પર સ્ટીકર હોય ને તો તેને ગરમ કરવાને બદલે તેમાં ગરમ પાણી ભરી શકો છો. તો પણ આમાં જે ગુંદ હશે તે ઓગળી જશે અને સ્ટીકર સહેલાઈથી નીકળી જશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આ રીતની જે બોલ પેન હોય, પેન ખાલી થઈ જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ. તો હવે જ્યારે પણ પેન ખાલી થઈ જાય તો એના ઢાંકણ આ રીતે કાઢી લેવાના છે. અથવા તો આ રીતના જો કોઈ ગ્લુની બોટલ હોય તો તેના પણ ઢાંકણ કાઢી શકાય છે. કોઈ પણ ઢાંકણ હોય તેને તમે લઈ શકો છો. તેનો ઉપયોગ શું કરી શકાય તે જુઓ. તો ઘણી વખત આપણે ટ્રાવેલિંગમાં આ રીતે કાતર વગેરે લઈ જવાનું હોય તો કાતરની ધાર હોય જે પર્સ કાપી નાખે અથવા તો તે બહાર નીકળી જાય તો લાગી શકે આ રીતે. તો તમે આ ઢાંકણને આ રીતે તેના પર પહેરાવી દેશો ને તો આ કાતરને તમે સરખી રીતે સાચવીને સાથે લઈ જઈ શકો છો. અથવા તો જો આ રીતના ઢાંકણ હોય ને તો તેને તમે ચાકુ વગેરેમાં લગાડી શકાય. ચાકુની જે ધાર હોય ને, કોર્નર હોય ને તે પણ પર્સ વગેરેમાંથી નીકળી જાય કે એવું બની શકે. અથવા તો ઘરમાં નાના બાળકો હોય ને તો તેના માટે પણ આ ખૂબ જ સારું એવું ઉપાય છે કે આ રીતે જો ઢાંકણ લગાડી દઈએ કાતર પર તો બાળકોને પણ કાતર ક્યારેય વાગવાની બીક રહેતી નથી. તો આ રીતે ગમે ત્યારે ટ્રાવેલિંગમાં જવાનું થાય તો આ ઢાંકણને આ રીતે આ ધારદાર વસ્તુ પર આ રીતે પહેરાવી શકાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણે કોઈ વસ્તુ લઈએ ને તો એમાં આ રીતનું બ્રાઉન કાગળનું પેકેટ આવતું હોય છે. તો આપણે આ કાગળને પણ ફેંકવાનું નથી, તેનો પણ ઉપયોગ જોઈ લઈએ. તો દરેકના ઘરમાં આવા નકામા બોક્સો પડ્યા જ હોય છે, શૂઝના અથવા સેન્ડલના, ચપ્પલના રીતના બોક્સ આવતા હોય. તો તે બોક્સનો પણ આપણે અહીં સાથે ઉપયોગ કરીશું. તો આ જે બ્રાઉન પેપર છે, જે બ્રાઉન કલરની આ બેગ છે તેને આ બોક્સ પર આ રીતે આપણે લગાડી દેવાની છે. જો તમે અહીં ફેવિકોલથી તેને ચોંટાડી શકો અથવા તો આ રીતે ગ્લુગનની મદદથી પણ તેને ચોંટાડી શકો છો. તો અહીં આ રીતે આપણે બ્રાઉન પેપરને આખા જ બોક્સમાં લગાડી દઈએ. તો મેં અહીં આખા જ બોક્સમાં આ બ્રાઉન પેપર લગાડી દીધેલું છે. હવે આનો શું ઉપયોગ થઈ શકે એ જોઈએ. તો આ બોક્સને તમે ફર્સ્ટ એડ બોક્સ તરીકે યુઝમાં લઈ શકો છો. ઘરમાં જે પણ દવા હોય, કાનનાકના ટીપા હોય કે બેન્ડેડ હોય, ડેટોલ હોય તે બધું જ તમે આ એક બોક્સમાં સાથે સાચવીને રાખી શકો છો. જ્યારે પણ ઘરમાં
દવાની જરૂર પડે કે કાંઈ પણ ઇન્જર્ડ હોય તો તમે યાદ રાખી શકો કે આ ફર્સ્ટ એડનું બોક્સ બનાવ્યું છે તેમાં જ બધી દવાઓ પડેલી છે. ત્યાર પછી તેના પર આ રીતે આપણે લાલ ચોકડીનું નિશાન પણ બનાવી લઈએ. ડૉક્ટરનું નિશાન હોય, દવાનું જે નિશાન એ લગાડી દઈએ તો આપને યાદ રહી જાય કે આમાં બધી દવાઓ રાખેલી છે. અને તમે તેમાં લખી પણ શકો છો. બોક્સ પર આપણે લખી પણ લઈએ કે ફર્સ્ટ એડ બોક્સ, તો પણ આપણને સરળતાથી મળી જાય કે આમાં આપણે બધી જ દવાઓ રાખેલી છે. તો આ રીતે તમે બોક્સનો પણ ઉપયોગ કરી શકો અને જે આ બ્રાઉન પેપરનું બેગ હતું તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આ રીતે બધી જ દવાઓને આપણે સાચવી શકાય છે. તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ખૂબ પસંદ આવ્યો હશે. તો આ રીતે તમે બધી જ દવાઓને સ્ટોર કરી અને ફર્સ્ટ એડ બોક્સ બનાવી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત ઘરે બર્થડે પાર્ટી કે એનિવર્સરી પાર્ટી હોય અથવા તો બાળકોના રમતના આવા રીતના ફુગ્ગા પડ્યા હોય તો તેનો પણ તમે સરસ ઉપાય કરી શકો છો. તો જુઓ, અહીં તમે કોઈ પણ રંગનો આપણે આ રીતના ફુગ્ગો છે બલૂન લેવાનું છે અને ત્યાર પછી આપણે જે ઘરમાં લેમ્પ હોય તે લેમ્પ લઈશું અને લેમ્પ પર તમે આ રીતે આ બલૂનને લગાવી શકો છો. જો આ રીતે પણ તેને લગાવી શકાય. જેથી શું થશે કે આપણે આ લેમ્પમાં જે રંગના બલૂન લગાવ્યા છે ને તે રંગનો પ્રકાશ થશે. જ્યારે આપણે આ લેમ્પને ચાલુ કરીએ તો તેવા રંગનો પ્રકાશ અહીં થશે. તો અહીં આપણે ઓરેન્જ બલૂન લગાવ્યો છે તો જુઓ અહીં ઓરેન્જ કલરનો પ્રકાશ થયો છે. તો આ રીતે તમે બ્લુ કલર, ગ્રીન કલર, પિંક કલર, કોઈ પણ કલરના જેવા કલરના ફુગ્ગા છે, બલૂન છે, એવા કલરનો આપણે લેમ્પ અહીં બનાવી શકાય છે. તો આ રીતે તમે લેમ્પ લગાડી શકો છો. આઈ હોપ કે આ આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે હવે શિયાળો શરૂ થઈ ગયો છે. તો જે લોકોને ડ્રાય સ્કિન હોય છે તેમને તો સ્કિન ખૂબ જ ડ્રાય થઈ જાય છે, સ્કિન એકદમ ફાટી જાય છે. તો તેઓને વેસલીન અથવા તો બોડી લોશનની ખાસ જરૂર પડે છે. વેસલીન વગેરે તો આપણે સસ્તી કિંમતમાં મળી જાય, પરંતુ જો મોંઘા બોડી લોશન હોય તે બધા લોકો અફોર્ડ નથી કરી શકતા ખરીદવા માટે, અથવા તો ઘણા લોકોને કેમિકલવાળા પ્રોડક્ટ હોય તે સ્કિન પર સૂટ પણ ન થતા હોય. તો તેઓ માટે આ આઈડિયા ખૂબ જ બેસ્ટ છે કે તેઓ ઘરે હોમમેડ વેસલીન કે બોડી લોશન કઈ રીતે બનાવી શકો છો અને બિલકુલ કેમિકલ ફ્રી અને એકદમ ઓર્ગેનિક. તો તેના માટે ખૂબ જ સરળ એવો આ ઉપાય છે. તો તેના માટે આપણે અહીં એક વાટકીમાં થોડું ઘી લઈશું. ઘીમાં ખૂબ જ મોઇશ્ચરાઇઝ હોય છે. ત્યાર પછી આપણે અહીં એક વિટામિનની કેપ્સ્યુલ લઈશું. આ વિટામિનની કેપ્સ્યુલ બિલકુલ ઓપ્શનલ છે, તમે એડ કરી પણ શકો, ન હોય તો પણ ચાલે. અથવા તો તમે આને મેડિકલ સ્ટોર પરથી પણ ખરીદી શકો છો. ખૂબ જ સસ્તા કિંમતમાં મળી પણ જાય છે. ત્યાર પછી આપણે અહીં બરફનો ટુકડો લેવાનો છે. બરફ ન હોય તો ઠંડુ પાણી પણ ચાલે. અહીં બરફ વધુ એકદમ જામ્યો નથી, પરંતુ થોડો બરફ છે તો તે પણ ચાલશે. આ રીતે તેમાં તેને એડ કરી દઈએ. ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. જુઓ, તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે આને મિક્સ કરતા જઈએ ને તો તે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં થઈ જાય છે. આ રીતે એકદમ ઘાટું બની જાય છે, એકદમ ક્રીમ ફોર્મમાં આવી જાય છે. જુઓ, વેસલીન જે રીતની હોય ને તે રીતના. અને આ જે ઘી હોય છે તે આપણા શરીર માટે ખાવામાં પણ અને લગાડવામાં પણ બંને રીતે ખૂબ જ બેનિફિશિયલ છે, ખૂબ જ ફાયદાકારક છે. આમાં નથી કોઈ જાતના કેમિકલ. જુઓ, ત્યાર પછી તમે આને સ્ટોર કરીને રાખી દો. આ રીતની કોઈ પણ ડબ્બી હોય, મારા પાસે આ રીતે ફેશિયલ કિટની ડબ્બી પડી હતી, તેમાં મેં આ બધી જ ક્રીમને ભરી લીધેલી છે. હવે આને તમે ફ્રીજમાં રાખી શકો અને જ્યારે સ્કિનમાં આ રીતના રેશિસ થાય અથવા તો આ રીતના સ્કિન ફાટી જાય, સ્કિન ડ્રાય થઈ જાય તો તમે આ રીતે તેને લગાડી શકો છો. જુઓ કેટલી શાઇનિંગ આવી જાય છે અને તેમાં એક મોઇશ્ચર આવી જાય છે. હવે આપણે જે આ રેડીમેડ બોડી લોશન છે તેને પણ લગાવીને જોઈ લઈએ. જુઓ, બંનેમાં કંઈ જ અંતર નથી. તેમાં જેટલું મોઇશ્ચર છે તેટલું જ આમાં પણ છે. હવે આ વેસલીનને પણ આપણે અહીં લગાડીને જોઈ લઈએ. જુઓ, તો તમે ત્રણેયમાં ફરક જોઈ શકો છો. છે કંઈ પણ ફરક? સેમ ટુ સેમ લાગી રહ્યું છે ને? તો આ રીતે તમે ઘરે જ હોમમેડ વેસલીન કે બોડી લોશન બનાવી શકો છો અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. અને જે ઘી છે એટલે તમારી ત્વચાને જરા પણ નુકસાન નહીં પહોંચાડે. જે વધારે કેમિકલવાળા આપણે પ્રોડક્ટ વાપરીએ ને તે થોડા અંતરે આપણી સ્કિનને બ્લેક કરતા જાય છે, પરંતુ આનાથી સ્કિન જરા પણ બ્લેક નહીં થાય. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં આ રીતે નેપ્થેલિન બોલ્સ લીધેલા છે. અને આપણે સાદી ભાષામાં ફિનાઇલની ગોળીઓ પણ કહેતા હોઈએ છીએ, જેને ઇંગ્લિશમાં નેપ્થેલિન બોલ્સ કહેવામાં આવે છે. તો આ રીતે મેં 3 અહીં નેપ્થેલિન બોલ લીધેલા છે. ત્યાર પછી કોઈ પણ એવો નકામો ટુકડો હોય તેના પર આ રીતે આપણે આ બોલ્સ રાખી અને હવે આપણે આનો ભૂકો કરી લેવાનો છે. જુઓ, આ રીતે તેને એકદમ બારીક ભૂકો કરી લઈએ.
ઘરમાં નાના બાળકો હોય તો તેના દેખતા આ રીતે ક્યારેય આપણે આ ભૂકો ન કરવો જોઈએ, નહીંતર બાળકોને એવી આદત હોય ને કે આપણે જે કરીએ ને તેનું અનુકરણ તરત જ કરે, તો આ ખૂબ જ નુકસાનકારક હોય. બાળકને ખબર ના હોય તો તે મોઢામાં પણ નાખી દે, આ ભૂકો જે હોય તે ખાઈ પણ શકે. તો બાળકોને દેખતા આ ન કરવું, બરાબર. ત્યાર પછી આ જે ભૂકો છે તેને આપણે એક નાની એવી ડબ્બીમાં ભરી લઈએ. જુઓ, આ રીતે તમે સ્ટોર કરીને રાખી શકો છો. આનો શું ઉપાય થઈ શકે, શું ઉપયોગ છે તે આપણે જોઈ લઈએ. તો જ્યારે પણ આપણે ઘરમાં પોતા લગાડીએ, પોતા માટે ડોલમાં પાણી હોય તે ડોલમાં આ રીતે પાણીમાં આપણે 1 પિંચ જેટલી એટલે કે 1 ચમચી જેટલો આ પાવડર ઉમેરીશું. ત્યાર પછી તમે કોઈ પણ શેમ્પૂ તેમાં ઉમેરી શકો છો. પાઉચનું શેમ્પૂ હોય તો તે પણ તમે ઉમેરી લો. બંનેને સારી રીતે મિક્સ કરી લો. હવે જ્યારે આનાથી આપણે પોતા લગાડીશું ને તો શું થશે કે આખા જ ઘરમાં ફિનાઇલવાળા એટલે કે નેફ્થેલિન બોલ્સવાળા જે પોતા આખા જ ઘરમાં લગાડવાથી તે ઘરમાં એકદમ ક્લિનિંગ થઈ જાય છે. સાથે જ આમાં કોઈ પણ કીટાણુ હોય તે બધા જ નષ્ટ થઈ જાય છે અને ઘરમાં કીડી મકોડા જીવાત કોઈ પણ જીવજંતુ ક્યારેય આવતા નથી, કારણ કે આ જે નેફ્થેલિન બોલ્સ છે ને તે કીટાણુનો દુશ્મન છે અને ઘરમાં શેમ્પૂના લીધે એક શાઇનિંગ પણ આવી જાય છે. અને ત્યાર પછી બીજો ઉપાય જોઈએ તો આ નેફ્થેલિન બોલ્સને તમે આ રીતે કપડામાં પણ રાખી શકો છો, જેથી કે શું થશે કે કપડામાં ક્યારેય પણ દુર્ગંધ આવતી હોય ને તો ત્યાં ક્યારેય દુર્ગંધ આવશે નહીં. આ રીતે કબાટમાં તમે રાખી શકો. એ સિવાય તેને બાથરૂમમાં પણ રાખી શકાય છે. ઘણી વખત બાથરૂમમાં પણ જો સ્મેલ આવતી હોય તો બાથરૂમમાં તમે આને રાખી શકો છો. આ રીતે જુઓ, તો તેનાથી પણ ક્યારેય દુર્ગંધ આવશે નહીં. એ સિવાય તમે આને આ રીતે વોશ બેસિનમાં રાખી શકો છો. વોશ બેસિનમાં આ રીતે રાખી દઈએ ને તો જે પણ પાણી તેના પર ઢોળાય તો તે જે વોશ બેસિનની નળી હોય તેમાંથી જાય તો તેમાં પણ ક્યારેય કીટાણુ થતા નથી અને તેમાં ક્યારેય વાસ આવતી નથી. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણા ઘરમાં આ રીતે આઈસ્ક્રીમની ડબ્બી પડી હોય છે. જે ડબ્બી હોય તો ખૂબ જ સરસ, પરંતુ આ રીતે તેના પર આઈસ્ક્રીમની એડવર્ટાઇઝ હોય તો આપણે તેને એમને એમ રાખી ન શકીએ. તો તેના માટે આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. તો મારા પાસે આ રીતનું એક રમકડું હતું, બિલાડીવાળું રમકડું છે, તો તે મેં લીધેલું છે. તમે કોઈ પણ વસ્તુ અથવા મોતી પણ લઈ શકો. ત્યાર પછી હવે આપણે આ બિલાડીને અહીં આપણે ચોંટાડીશું. આ રમકડું અહીં ચોંટાડવાનું છે. તેના માટે મેં અહીં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. ગ્લુગનથી ગ્લુ લગાડી અને મેં અહીં આ બિલાડીને ચોંટાડી લીધેલી છે. હવે આ બોક્સ પર જે આ આઈસ્ક્રીમની એડ આપેલી છે તે ન દેખાય તેના માટે અહીં આપણે કલર કરીશું. તો મારા પાસે આ રીતનો સ્પ્રે કલર હતો તો મેં તે લીધેલો છે, ગોલ્ડન સ્પ્રે કલર લીધેલો છે. તમારા પાસે પોસ્ટર કલર હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આ આખી જ ડબ્બીમાં આપણે આ રીતે ગોલ્ડન કલર કરી લઈએ. જુઓ, ઢાંકણમાં બિલાડી પર ફરતે જ આ રીતે ગોલ્ડન કલર કરી લઈએ. હવે આમાં ટાઇલ્સ ના બગડે ને તે માટે મેં અહીં નીચે આ રીતે કાગળનો ટુકડો રાખી દીધેલો છે અને સરસ રીતે આમાં આપણે સ્પ્રે કરી લઈએ. અને આખા જ ડબ્બીમાં આ રીતે સ્પ્રે થઈ જાય ત્યાર પછી થોડી વાર માટે તેને સુકાવા રાખી દઈએ. તો આ જે સ્પ્રે કલર હોય થોડી જ વારમાં સરસ રીતે સુકાઈ જાય છે. જુઓ, તમે જોઈ શકો છો કેટલી સરસ અહીં ડબ્બી બનીને રેડી થઈ ગઈ છે. લાગે જ નહીં કે આપણે આ આઈસ્ક્રીમની ડબ્બીમાંથી બનાવેલું હશે. આને આપણે સો પીસ તરીકે રાખી શકાય. આમાં કોઈ વસ્તુ પણ ભરી શકાય. જુઓ, આ બિલાડી છે તેને આ રીતે લીડ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકાય. કેટલું સરસ લાગી રહ્યું છે. જોતાં લાગે જ નહીં કે આ આઈસ્ક્રીમ ડબ્બીમાંથી બનેલું હશે. તો જ્યારે પણ તમારા પાસે આ રીતની ડબ્બી હોય તો તમે આ રીતે આનો ઉપયોગ કરી શકો છો. કેટલું સરસ લાગી રહ્યું છે. તો હવે તમે પણ જરૂરથી બનાવજો. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયા તમને ખૂબ જ ગમ્યા હશે. કયા આઈડિયા સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.